નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં અકસ્માતમાં મોતની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહ્યા। રોજબરોજ રાત્રિના સમયે કાર ચાલકો બેફામ બનતા હોય છે, નિર્દોષો તેનો ભોગ બને છે। તાજેતરમાં જ તરસાલી સુસન રોડ પર એક નિર્દોષ યુવકને રાત્રિના સમયે કાર ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટના બાદ શહેરમાં ફૂટપાથ પર જીવન વિતાવતા આધેડની કાર ચાલકે મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર શહેરના રાજમહેલ રોડ સ્થિત કાશી વિશ્વનાથ મંદિરની સામે એક કાર ચાલકે ફૂટપાથ પર રહેતા શ્રમિક આધેડને મોતને ઘાટ ઉતારી દીધો છે। કાર ચાલક માંજલપુરથી રાજમહેલ રોડ તરફ જઈ રહ્યો હતો અને આ સમયે કાશી વિશ્વનાથ મંદિરની સામે સામાન્ય વળાંક પાસે ફૂટપાથ પર જીવન વિતાવતા અજાણ્યા આધેડ જમ્યા બાદ બેઠા હતા। તેવામાં કાર ચાલક અચાનક આવી ઝાડની સાથે ભટકાતા અકસ્માત સર્જ્યો હતો। આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ રાવપુરા પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા। અકસ્માતમાં ગંભીર ઈજા પામતા આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબો દ્વારા આધેડને મૃત જાહેર કરવામાં આવ્યા હતા।